નહેર છે પણ પાણી ક્યાં છે? વેમારના ખેડૂતોની પોકાર, તંત્ર સામે કડક સવાલ. ગુજરાતમાં નર્મદા આધારિત કેનાલોનું સ્વપ્ન ખેડૂતો માટે સિંચાઈનું આશ્વાસન લઈને આવ્યું હતું. પરંતુ હકીકત આજે પણ ચિંતા અને અસંતોષથી ભરેલી છે. ક્યાંક નહેરો ઓવરફ્લો થાય છે, ક્યાંક ગાબડાં પડે છે અને અનેક વિસ્તારોમાં તો પાણી પહોંચતું જ નથી. આવી જ દુઃખદ સ્થિતિ કરજણ તાલુકોના વેમાર ગામમાં સામે આવી છે. વેમાર ગામની સીમમાં આવતી કોઠાવ માઇનોર કેનાલ, જે તરવા ગામેથી નીકળે છે, ખેડૂતોના કહેવા મુજબ નહેર બની ત્યારથી આજ દિન સુધી પાણી વિહોણી છે. સિંચાઈ માટે બનેલી નહેર જોતા આજે તેનો મૂળ ઉદ્દેશ જ નિષ્ફળ સાબિત થતો દેખાઈ રહ્યો છે. લાખો રૂપિયાના જનધનથી બનેલી કેનાલ આજે શોભાના ગાડિયા સમાન બની છે. નહેરમાં પાણીની જગ્યાએ જાડી જાખરડાનું સામ્રાજ્ય છવાયેલું છે. આ નહેર ઉપર વેમાર ગામના ખેડૂતોની હજારો વીઘા જમીન આવેલી છે. પરંતુ પાણી ન મળતા, ખાસ કરીને કૂવો ન ધરાવતા ખેડૂતો પાકના સમયમાં વલખા મારવા મજબૂર બને છે. ખેતીનો આધાર તૂટી રહ્યો છે, ખર્ચ વધે છે અને આવક ઘટે છે. આ જવાબદારી કોણ લેશે? હવે ખેડૂતોની માંગ સ્પષ્ટ છે. તંત્ર તાત્કાલિક આંખ ઉઘાડી નહેરની તપાસ કરે, સફાઈ સુધારા સાથે પાણી પહોંચાડે, જેથી નહેરનો સાચો ઉદ્દેશ સાર્થક થાય અને ખેડૂતોને વચનબદ્ધ સિંચાઈનો હક મળે. આમાં બરોડા જિલ્લાના કરજણ તાલુકાની અંદર વેમાર ગામની અંદર આ કોઠાવ માઇનોર કેનલ છે, જે સૌથી પહેલી બનેલી. પણ આજ દિન સુધી આ કેનલ કોઠાવ માઇનોરની અંદર એક ટીપું પાણી પણ આવ્યું નથી. ભલે કદાચ એમના ચોપડા આવી ગયું હોય, પણ આની અંદર એક ટીપું પાણી કેનલમાં આવ્યું નથી. આ છે તરવા સીમાડો, વેમારના તરવાને વચ્ચે જે સીમાડો છે ત્યાંથી નીકળે છે અને અહીંયા વેમારે પૂરી થાય છે. કેટલા વીઘા જમીન આવેલી છે આસપાસ? લગભગ 800 થી 1000 વીઘા જમીન આવેલી છે. એમાં સિંચાઈનો કોઈ લાભ મળે છે? પાણી સાહેબ આવ્યું નથી તો શું કરવાનું? સિંચાઈનો લાભ કેવી રીતના મળે? જે તે સમય આ બાબતે કોઈ રજૂઆત ગ્રામજનો દ્વારા કે એના દ્વારા? ગ્રામજનો દ્વારા રજૂઆત મૌખિક કરી હતી અને લેખિત પણ કરી હતી, પણ એનો કોઈ નિવારણ આવ્યું નથી. શું નામ તમારું? મારું નામ પટેલ નવનીતભાઈ ચતુરભાઈ.